નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢના બાંટાવાડા ખાતે જુગાર રમતા 10 શખ્સોને પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી જુગારના સાહિત્ય સહિત કુલ રૂપિયા 2,08,350 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેના પગલે જુગારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા એલસીબી વીજી પ્રજાપતિ તેમજ પીએસઆઈ એમ કે ઝાલા, પીએલ આહિર, એસજે પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તેમજ જુગાર બાબતે પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે અમીરગઢના બાંટાવાડા ગામની સીમમાં રહેતા કાંતિભાઈ ભીખાભાઈ પરમારના ખેતરે બનાવેલ રહેણાંક ઘરની આગળના ભાગે ખુલ્લામાં લાઇટના અજવાળે તેમના અંગત ફાયદા સારું બહારથી ખેલીઓ બોલાવી ગંજીપાનાનો 3 પત્તીનો હાર જીતનો જુગાર રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે, જેના આધારે રેડ કરી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમની પાસેથી રોકડ રૂપિયા 1,12,350 તેમજ મોબાઈલ નંગ 10 કિંમત રૂપિયા 96,000 એમ કુલ મળીને રૂપિયા 2,08,350 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના પગલે જુગારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.